તેમી તે અમને અહીંયા શું કામ હતાડીને રાખ્યા છે અને મને આ શું કામ ઘરે તે રાખ્યો છે? હળો હળો બોલો. તમને ખબર પડે ને, આ તમારા ડોહા દાદાની ને બધાને કરતું કેવા ખેલ કરે છે ઈ. હું તમને કહું તો તમને હાસું નથી લાગતું, એટલે મેં તમને ઘરે રાખ્યા છે. ઘડીક સાના માના ઉભા રહ્યો એટલે હમણાં બધા ખેલ દેખાશે. શેના ખેલની પણ વાત કરે છો તું? એ હું આ ભાઈ દાદાને વાત કરતા સાંભળી ગઈ હતી, આપણા ભાઈ ડોહા ભાભાને, કે આ કોઈ ઘરે ન હોય ને, બધા આડાવડા હોય ને કામકાજ કરવામાં, ત્યારે મારતા વેવાણને શાયરી બોલવી છે અને બેનપણી બનાવી શાયરી બોલીને પટાવી છે. એમ આપણા ઓલા ઓધા દાદા આવ્યા છે ને ઉપરથી, એ આપણા દાદાને વાત કરતા હતા. એને ક્યાંથી શાયરી આવડે આ જમાનાની? તો તેમી રેવાઈ ગયો, તમને કઈ ખબર જ નથી. એ ડોહા ભાભા જઈને આપણા દાદા પાસેથી ઉશીના પૈસા લીધા અને શાયરીની બુક લઈ આવ્યા છે, અને એ બુક 2 વર્ષે રાખી છે. આપણા દાદાએ કીધું તે તું મને અડધા પૈસા દેજે એમ, અને મને શીખવાશે એમ. એને ક્યાં શીખીને જવું હશે હવે? એકને પરણ્યા છે, એકને બેનપણી બનાવી છે, હવે કોને શાયરી બોલવી છે આ ડોહા ભાભાને? અને તમને ખબર છે, આ ઓધા દાદાએ હઠ લીધી છે. એ આપણા દાદાને એમ કહેતા હતા કે બેનપણી બની જાહે ને પછી જ હું જાશ અહીંથી, ત્યાં સુધી હું નથી જવાનો. તે હવે તો મને એમ થાય છે, આપણા આઈબા હા પાડ દે ને એને બેનપણી બનવાની, તો સારું ભાભો જાય તો ખરી અહીંથી. હું હવે થાકી ગઈશું બધાના કામ કરીને. મને તો એમ હતું ધીમી, તો આપણા આઈબાને દાંત નખાવાની વાત કરતી હતી ને, તે મને એમ કે તે એટલે મને ઘરે રાખ્યો હશે, એને દાંત નખાવા લઈ જવાના હશે એમ. એને દાંત તો ગુડાવી દેવા છે. હું ઓલા પણ ભંગારની દુકાનેથી લઈ આવીશું ફૂટલું ઠબારું, એમાંથી એને નખાઈ દેવાના છે. પિત્તળનું લાવીશું ને, તે હોનાના ડોશમાં કરે છે ને, તે ભલે એને હોનાના લાગતા. આ જમાનામાં હોનાના દાંત એને ક્યાંથી નખાઈ દે? હોનાના હાથ તો તેમી મને નથી લાવ્યા, એમાં આ ડોશીને ક્યાંથી હોનાના દાંત નખાવે? તો એક કામ કર, બપોર પછી આપણા આઈબાને ઉપાડવી દાંત નખાવા. અમથી માં રજા પડી છે તો ભેગું કામ થઈ જાય ને. હા, તે સારું, આપણે એને બપોર પછી ઉપાડી જાય. હો, દવાખાનું જ મેં ગોતી રાખ્યું છે, બહુ સારો ડૉક્ટર ગોત્યો છે, હલકામાં હલકો, મફતમાં કરી દેશે. એ કે મારે શીખવા મળે ને, એ જ તે મારે જોવાનું, ફી હું નથી કાંઈ લેતો, એમ કહેતો હતો એ ડૉક્ટર. બે ભાઈ, તેમ મને હોલમાં હું કામ બોલાવી છે? હું ફરવા નીકળી હતી, આંટો મારવા નીકળી હતી, ત્યાં તેમ મને પાછી વાળીને બેહાડી દીધી છે. શું કામ છે તમારે? એ મારે કાંઈ કામ નથી, આ ઓધાને કામ હતું તમારું એટલે બોલાવ્યા હતા. શું કામ છે ભાભા તારે મારું? खता मत गिन कि कितना गुना किसने किया, वो इश्क का नशा था जो मैंने भी किया तूने भी किया. આ ભાભો પી ગયો છે કે હું? કેમ શાયરી શરૂ કરી ઈ પાછી હિન્દીમાં આ જમાનાની? मैंने भी पिया तूने भी पिया, जिंदगी का हर गम हम दोनों ने पिया. खैर अब जिंदगी से क्या लेना, बस मिल जाए अगर साथ तेरा. रख कर तेरे कांधे पे सर, ता उम्र का साथ चाहता हूँ. अपने सारे एहसास सिर्फ तेरे संग बांटना चाहता हूँ. લે, આ તો આપણા ભાભાએ શરૂ કરી શાયરી. જો तेरे ख्याल से खुद को छुपा के देखा है, दिल ओ नजर को रुला रुला के देखा है. तू नहीं तो कुछ भी नहीं है तेरी कसम, मैंने कुछ पल तुम्हें भुला के देखा है. मुझे खामोश राहों में तेरा साथ चाहिए, मेरा हाथ तन्हा है तेरा साथ चाहिए. हसरत ये जिंदगी को तेरी ही सौगात चाहिए, मुझे जीने के लिए तेरा ही साथ चाहिए. અરે ભાભા, તું ક્યાં જીવતો છો તે આવી શાયરીઓ શરૂ કરી છે. જીને કે લીએ મંડાણો છો. થોડાક અક્ષરના અર્થ તો મને આવડે છો, બાકીનું બીજું તો બધું તો મારું ઉપરથી જ જાય છે. इश्क का तेरे यकीन बन जाऊं, दर्द में तेरे सुकून बन जाऊं. तुम रखो कदम जिस जगह पर भी, खुदा करे मैं वो जमीन बन जाऊं. ભૂત તો બન્યો જ છો, હવે જમીન બન. ડોહા ભાભા, આ વાત નખરા તારા મૂક. હું કઈ તારી બેનપણી એમ નથી બનવાની. કેટલીક ફરિયાદો એવી હોય છે જે ગળે લગાડવાથી દૂર થઈ જાય. દરેક ફરિયાદ માટે કાંઈ લડાઈ ઝઘડો જરૂરી નથી. લડાઈ ઝઘડો ન કરું ને તો મારો દી નથી હારો જાતો. એ તને ખબર છે ભાભા?
દી ઉગે ને હું કોકની હારે બાંધું ને પછી મને શાંતિ થાય, પછી મને એમ થાય કે હાશ આજનો દી મારા હારો જાશે એમ. खुदा कसम मैं तुम्हें छुपा के रखूंगा, जिंदगी की हर खुशी दिला के रखूंगा. તું શાયર હે मैं तेरी शायरी, તું આશિક હે मैं तेरी आशिकी. આ લીલી ડોસીન બાકી રહેતું હશે તો હવે એને શરૂ કર્યું, જો તો ફરી જીદી. હરિયા આમ જોવો તો મારી ડોકી તો નથી હલતી, માર કાન પાસે કોક બોલતું હોય એવું લાગ્યું મને, કોક આવી નથી ગયું ને, જોવો તો. બહુ કરી નાનકી તે તારે નહોતું બોલવાનું, મારે બધી શાયરી સાંભળવી હતી, પછી મારે મારા જીગાને બોલવા થાય ને એટલે નહીં ત્યાંથી તું બોલીને બેઠી. જો હવે આ ડોસીને ખબર પડી ગઈ અહીં કોક છે એમ. હાલો હાલો, એને એમ લાગે કે અહીં હતાઈને સાંભળે છે કે આપણે હાથે જ બહાર નીકળી જાય કંઈક બાનું કાઢીને. બા તેમ તૈયાર થઈ ગયા તો હાલો તમને દવાખાને ઉપાડી જવાના છે, આ મારા ધમો એટલે જ ઘરે રહ્યા છે, તમને દવાખાને ઉપાડી જવા. હોયની દુકાનેથી હોનાનું ખોળું લઈ આવ્યા? હા, સ્પેશિયલ ઓર્ડર આપ્યો છે તમારા ખોળા હાટું થઈ. જઈ લાઈ તો બતાય તો મને, હું જોઈ લઉં. હોનાનું જ લાવ્યા છે ને પાછા? બા એ આપણને ઘરે ન આપે, એને હીરા જડેલી પેટીમાં રાખવાનું હોય, એટલે જ્યારે તમારે ફિટ કરવાનો ટાઈમ આવશે ને એટલે હોયની આપણને ન્યા આવીને આપી જશે. હા તો સારું, હાલો જાય તો હાલો, પછી મારે પાણીપુરી ખવાય હરખાય પેટ ભરીને. હાલો મારા વાલા ફ્રેન્ડ, હવે અમે અમારા આઈબાને લઈ જાય દવાખાને, એને હોનાનું ખોળું ફિટ કરાવવું છે ને એટલે તમે જોડાઈ રહેજો અમારા વેડિયા સાથે હો. પછી દવાખાને હજી આપણે જોવું પડશે ને, આઈબા ભાળી જાય છે કે શું થાય છે કે કેમ થાય છે કે બધું, અને એ બધું જાણવું હોય તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. હવે તો ધીમી ભાઈ થાકી ગયા કઈ સબસ્ક્રાઇબ કરવાનું, આ બધા જોવે છે તો એને દેખાતું નહીં હોય કે તમે કેટલી મહેનત કરો છો બધાને હસાવવા માટે, તો એક સબસ્ક્રાઇબ નું બટન દબાવવામાં શું એને વાંધો આવી જતો હશે. એવું ન બોલાય નાની બેન, ધીરજના ફળ મીઠા. જેમ જેમ આ બધા આપણા વિડીયો જોશે એને ગમશે અને એને સમજણમાં આવશે કે આ બેન આપણને હસાવવા માટે ખૂબ મહેનત કરે છે, તો સબસ્ક્રાઇબ જરૂર કરશે, મને પૂરો વિશ્વાસ છે.